આ ઘટના જયારે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો, પોલીસ ત્યાં આવી પણ ખરી અને પોલીસની હાજરીમાં જ આ કટ્ટરવાદી સંગઠનના અસામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા, પણ પોલીસે એમને સન્માનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા. હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે તાત્કાલિક અસરથી દોષી પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે. એફઆઈઆર જે છે ચોકીદારની જગ્યાએ એફઆઈઆર જે વિદેશી જે વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ દાખલ કરવામાં આવે, એમની લેવામાં આવે. બીજું કે જે લૂંટધાડ થઈ જેના વિડીયો પણ મોજૂદ છે એ લૂંટધાડની પણ ફરિયાદમાં એની અંદર કલમો લગાવવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ જેમણે બેદરકારી બતાવી છે એમની સામે પગલાં લેવામાં આવે. વિડીયોમાં સાફ દેખાઈ આવે છે કે જે ગુંડા તત્વો, લુખા તત્વો છે તે નારેબાજી કરી રહ્યા છે, એટલે કોઈને શોધવા જવાની જરૂર નથી. એ બધા જ વિડીયોમાં મોજૂદ છે. એ તમામની સામે કાયદેસર કડકમાં કડક કાર્યવાહી થાય.